તો છે ને એકદમ સરસ. આ અડદિયા જોતા જ તમને મોઢામાં પાણી આવી જશે. મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવા એકદમ સોફ્ટ અને એકદમ સરસ પોચા એવા બની અને તૈયાર છે. હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે. આજે હું તમારી સાથે શેર કરીશ અડદિયાની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. અડદિયા બનાવવા માટે મેં 500 ગ્રામ અડદનો જાડો કરકરો લોટ આવે તે લોટ લીધેલો છે. તો આપણે જે અડદનો જાડો લોટ આવે તેનો જ ઉપયોગ કરવાનો. જો ઝીણા લોટનો ઉપયોગ કરશો તો અડદિયા ચીકણા બનશે, અને જાડા લોટનો ઉપયોગ કરશો તો અડદિયા એકદમ પરફેક્ટ બનશે. તો 500 ગ્રામ અડદનો લોટ લીધેલો છે, તો લોટને આપણે ચાળી લીધો છે. આપણે 500 ગ્રામ અડદના લોટ સામે 400 ગ્રામ ખાંડ લીધેલી છે અને 500 ગ્રામ માવો લીધેલો છે. તો આપણે 500 ગ્રામ અડદના લોટ સામે 500 ગ્રામ માવો લીધેલો છે. અને જો તમારે માવાનો ઉપયોગ કરવો હોય તો 500 ગ્રામ લોટ સામે 250 ગ્રામ માવાનો પણ ઉપયોગ કરી શકો છો. 500 ગ્રામ માવાનો પણ ઉપયોગ કરી શકો છો. અને તે પણ જો ઉપયોગ ન કરવો હોય તો તે ઓપ્શનલ છે, તો તેને તમે સ્કીપ કરી શકો છો. અડધી વાટકી ગુંદ, અડધી વાટકી બદામના ટુકડા, તો 1 વાટકી ખમણેલું ટોપરાનું છીણ, અડધી વાટકી દ્રાક્ષ, અને આપણે અડદિયાનો મસાલો બનાવવા માટે 6 થી 7 ટુકડા તજના લીધેલા છે, 1 જાયફળ, 6 થી 7 લવિંગ, 8 થી 10 મરી અને 6 થી 7 દાણા એલચીના લીધેલા છે. તો પહેલાં આપણે મસાલો બનાવી અને તૈયાર કરી લેશું. તમારે ઘરે મસાલો ન બનાવવો હોય તો તૈયાર મસાલાનું પેકેટ પણ આવે છે, તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. મસાલો બનાવી અને તૈયાર કરી લેશું. તો તમે જુઓ છો તો આપણે મિક્સરમાં પીસી અને આ રીતનો પાવડર તૈયાર કરી લીધો છે. તો આપણે આ માવાને ખમણી અને પહેલાં તૈયાર કરી લેશું. લોટને મોણ દેવા માટે 1 ચમચો ઘી ગરમ કરેલું છે, તો આપણે ઘી અને દૂધ બંનેને મિક્સ કરી અને પછી મોણ દેવાનું. દૂધને મિક્સ કરશું. તો તમે જુઓ છો કે આપણે ઘી અને દૂધ બંનેને મિક્સ કરેલું છે. તો હવે આ રીતે આપણે મોણ દેશું. તો ઘી અને દૂધ મિક્સ કરી અને મોણ દેવાનું. પહેલાં આ રીતે મિક્સ કરી લેશું અને પછી લોટને ચાળી અને તૈયાર કરી લેશું. તો આપણે જે આ લોટને મોણ દીધેલું છે તેને આપણે ચાળી લેશું. તો આપણે આ રીતે પહેલાં લોટને ચાળી અને તૈયાર કરી લેશું. આ રીતે ચાળી અને તૈયાર કરી લીધો છે. તો ઘી ગરમ થઈ ગયું છે, તો હવે આપણે ગુંદને તળી લેશું. આપણે થોડો થોડો કરી અને ગુંદ તળી લેશું. આપણે 500 ગ્રામ અડદનો લોટ લીધેલો છે, તો તેની સામે આપણે 400 ગ્રામ ઘીનો ઉપયોગ કરશું. ઘી ગરમ થઈ ગયું છે, તો આપણે લોટને એડ કરી દઈશું. લોટ આપણો જ્યાં સુધી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લોટને શેકાવા દેશું. આપણે લોટ, ખાંડ અને ઘીનું માપ છે તે એકદમ પરફેક્ટ લીધેલું છે. તો 500 ગ્રામ લોટ સામે 400 ગ્રામ ઘી અને 400 ગ્રામ ખાંડ, તો આ બંને વસ્તુ આપણે 400 ગ્રામ લીધેલી છે. તો તમે જુઓ છો કે આપણે આ લોટ છે તે એકદમ સરસ શેકાઈ ગયો છે અને લોટનો કલર પણ બદલી ગયો છે, બ્રાઉન કલર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો. તો આ રીતે જો લોટનો કલર ચેન્જ થઈ જાય અને બ્રાઉન કલર ન થઈ જાય ત્યાં સુધી આપણે આ લોટને શેકાવા દેવાનો છે. તો તમે જોઈ શકો છો. તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 10 મિનિટ લોટ શેકવામાં લાગી છે.
તો 10 મિનિટમાં આપણો આ લોટ છે તે એકદમ સરસ બ્રાઉન કલરનો થઈ ગયો છે અને સારી રીતે શેકાઈ ગયો છે. અને લોટ આ રીતનો બ્રાઉન કલરનો થાય ત્યાર પછી જ માવાને એડ કરવાનો. તો તેમાં આપણે માવાને એડ કરી દેશું. તો આ માવાને એડ કરી દેશું. આપણે આ માવાને સારી રીતે મિક્સ કરી અને 5 મિનિટ શેકાવા દેશું. જો તમારે અડદિયા પોચા અને એકદમ સાવ મોઢામાં મૂકતા પીગળી જાય તેવા અડદિયા જો બનાવવા હોય તો માવાને 5 જ મિનિટ શેકવાનો. અને જો તમારે કઠણ ઠેફલી પડે તેવા અડદિયા બનાવવાના હોય તો માવાને 10 મિનિટ સુધી તમારે શેકાવા દેવાનો. તો આપણે આ અડદિયાને એકદમ પોચા બનાવશું તો આપણે માવાને 5 મિનિટ જ શેકાવા દેશું. 5 મિનિટ થઈ ગઈ છે અને માવો અને લોટ એકદમ સારી રીતે શેકાઈ ગયા છે. તો તમે જોઈ શકો છો. તો આપણે હવે ગેસને બંધ કરી દેશું. તો પહેલાં આપણે ખાંડને એડ કરશું. માં આપણે 1 વાટકી પાણીનો ઉપયોગ કરશું. તો આપણે ગેસની ફ્લેમને સ્લો રાખી અને ખાંડને આપણે ઓગાળી લેશું. તો તમે જુઓ છો કે ખાંડ આપણે એકદમ સારી રીતે પીગળી ગઈ છે. તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ચાસણી તૈયાર કરશું. માવો એડ કરેલો છે તો આપણે ચાસણી થોડીક વધારે ખાટી લેવાની. અને જો માવાનો ઉપયોગ ન કરો તો 1 તારની ચાસણી લેવાની. અને માવાનો ઉપયોગ કરેલો હોય તો 2 તારની ચાસણી લેવાની. તેથી આપણા અડદિયા છે તે એકદમ પરફેક્ટ રીતે બને. તો હવે આપણે ચાસણીને ચેક કરી લેશું. તો તમે જુઓ છો કે આપણી ચાસણી એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગઈ છે. તો તમે જુઓ છો કે ચાસણી એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગઈ છે. તો ચાસણીનો આ રીતે તાર બને અને તૂટી જાય એટલે આપણી ચાસણી એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે ગેસને બંધ કરી અને તો તમે જુઓ છો કે આપણી ચાસણી એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગઈ છે. તો આપણે તેને મિક્સ કરી લેશું. તો તમે જુઓ છો કે આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે. તો આપણે જે આ મસાલો બનાવેલો છે તેને એડ કરશું. ટોપરાનું ખમણ, સૂકી દ્રાક્ષ, બદામના ટુકડા, તળેલો ગુંદ. ગુંદને આ રીતે આખો નાખી શકો અને જો આ રીતે તમારે આખો ન નાખવો હોય તો તમે તેના ગુંદને મેશ કરી અને ભૂકો કરી શકો છો. તો આપણે આ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લીધી છે. તો તમે જોઈ શકો છો. તો આપણે આમાંથી અડધું મિશ્રણ છે તે ચોકીમાં પાથરી દેશું. તેની ઢેફલી બનાવશું અને અડધા આપણે અડદિયા વાળીને બનાવશું. તો અડધું મિશ્રણ આપણે પહેલાં ચોકીમાં એડ કરી દેશું. તો તમે જુઓ છો કે ઘી બધું જ ઉપર આવી ગયું છે. તો આપણે પહેલાં આ રીતે તાવીથાની મદદથી એક સરખું કરી લેશું. તો તમે જુઓ છો કે આપણે આ રીતે ચોકીમાં પાથરી દીધું છે. આપણે આને 2 કલાક ઠંડુ થવા દેશું. ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે તેને કાપા કરી અને ઢેફલી કરી લેશું. અડધું આપણે આ થાળીમાં કાઢી લેશું. આપણે અડધી કલાક ઠંડુ થવા દેશું. અડધી કલાક પછી આપણે અડદિયા વાળી અને બનાવીને તૈયાર કરી લેશું. તો આપણે આ અડદિયાનો લચકો છે તે એકદમ સરસ ઠંડો થઈ ગયો છે. તો તેને આપણે આ રીતે અડદિયાનો શેપ આપી અને આ રીતના અડદિયા બનાવશું. તો આ રીતે બધા જ અડદિયાને બનાવી અને પહેલાં તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતના અડદિયાને બનાવી અને તૈયાર કરી લીધા છે. તો તમે જુઓ છો કે આપણા અડદિયા છે તે એકદમ સરસ પરફેક્ટ રીતે બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ. તો આ અડદિયા જોતાં જ તમને મોઢામાં પાણી આવી જશે અને આ અડદિયા મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવા એકદમ સોફ્ટ અને એકદમ સરસ પોચા એવા બની અને તૈયાર છે.
તો તમે જુઓ છો કે આપણા અડદિયા છે તે એકદમ સરસ એવા પોચા અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવા. તો હવે આપણે આ અડદિયાને સર્વ કરી લેશું. તમે જુઓ છો કે આપણી આ ઢેફલી છે તે એકદમ સરસ. તો આ રીતે જો તમે બનાવશો તો એકદમ પરફેક્ટ રીતે અડદિયા બનશે. એકદમ પરફેક્ટ રીતે મીઠાઈવાળાની દુકાન જેવા જ અડદિયા બની અને તૈયાર છે. જો તમને આ અડદિયાની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે.